નમસ્કાર ખેડૂત મિત્રો, જ્યારે ખેડૂતો રાત દિવસ એક મહેનત કરીને પકવેલ પાકને તૈયાર કરે છે અને જ્યારે રખડતા ઢોર કે જંગલી પ્રાણી તે પાકને નુકસાન અને બગાડે છે ત્યારે ખેડૂતોને બહુ જ પીડા થાય છે. તો આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકાર એક શાનદાર યોજના લઈને આવી છે જેનું નામ છે તાર ફેન્સિંગ સહાય યોજના. તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે જાણીશું કે કોને લાભ મળશે, કેટલી સહાય મળશે અને આપણે કયા નિયમોનું પાલન કરવાનું રહેશે. કારણ કે ખેડૂત મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી તમારી સહાય અટકાવી શકે છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, સૌથી પહેલા નોંધી લો તારીખ, કેમ કે આ યોજના ઉપર અરજી કરવાનો સમયગાળો છે 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધીનો. માત્ર તમારી પાસે એક મહિનો બચ્યો છે. અને ખેડૂત મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ છે પાકને રક્ષણ આપવાનો, જેથી ખેડૂતોને રાતે જાગરણ ન કરવું પડે. હવે ખેડૂત મિત્રો, આપણે સૌથી મહત્વના મુદ્દાની વાત કરીએ કે સહાય કેટલી મળશે. તો ખેડૂત મિત્રો, સહાય તરીકે સરકાર તમને રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તમારા ખરેખર થયેલ ખર્ચના 50% આ બેમાંથી જે ઓછું હોય તે રકમમાં સહાય તરીકે આપશે. તો કે આ સહાય મેળવવા માટેની શરતો શું છે? આ સહાય માટે ખેડૂત અથવા ખેડૂતોના જૂથે ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર ક્લસ્ટર માટે અરજી કરવાની રહેશે. જો તમારી પાસે એકલા પાસે 2 હેક્ટર જમીન ન હોય તો આજુબાજુના ખેડૂતોને મળીને જૂથ બનાવી શકે છે. તો મારા ઘણા ખરા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે કઈ જમીન ઉપર આ સહાય મળવા પાત્ર છે. તો કે સ્પષ્ટ નિયમ છે કે જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન ઉપર ફેન્સિંગ કરવા માટે આ સહાય મળવા પાત્ર છે. પડતર જમીન પર આ લાભ નહીં મળે. તો ખેડૂત મિત્રો, આ સહાય મેળવવા માટે સરકારે નક્કી કરેલા માપદંડો મુજબ તમારે કામ કરવાનું રહેશે. જેમ કે ખેડૂત મિત્રો, ખાડાનો માપ: થાંભલા માટેનો ખાડો 0.40 મીટર પહોળો, 0.40 મીટર લાંબો અને 0.60 મીટર ઊંડો હોવો જોઈએ. બીજા નંબર ઉપર આવે છે થાંભલાની સાઇઝ. તો કે થાંભલાની ઊંચાઈ છે 2.50 મીટર હોવી જોઈએ. 25% સુધીની છૂટછાટ મળે છે આમાં. જાડાઈ અને પહોળાઈ 0.10 મીટર હોવી જોઈએ. તો મારા ખેડૂત મિત્રો, આમાં સામગ્રી તરીકે શું શું જોઈએ તે પણ હું જણાવી દઉં કે તમે સિમેન્ટ, કોન્ક્રીટના પેટ્રી સેટ અથવા તો પ્રીકાસ્ટના થાંભલા વાપરી શકો છો, જેમાં ઓછામાં ઓછા 4 તાર હોવા જોઈએ. જે તમે ઈચ્છો તો એંગલનો પણ ઉપયોગ કરી શકો છો આમાં. તો ખેડૂત મિત્રો, ખાસ સૂચના આમાં એ છે કે તમે જે પણ થાંભલા કે એંગલ ખરીદો તેનું GST વાળું અસલ બિલ સાચવીને રાખવું પડશે, કારણ કે તે રજૂ કરવું ફરજિયાત છે આમાં. અને ખેડૂત મિત્રોને અમુકને એ પણ પ્રશ્ન હતો કે આ કામ પૂરું કરવાની સમય મર્યાદા પર શું છે, તો અને અરજીની પ્રક્રિયા કઈ રીતના છે એ પણ હું તમને જણાવી દઉં કે આ કામ ક્યારે પૂરું કરવાનું રહેશે. તો કે વહીવટી મંજૂરી મળ્યા પછી તમારે આ તમામ કામગીરી 30 દિવસની અંદર પૂરી કરવાની રહેશે. અને અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તમારી ગ્રામ પંચાયતમાં VCEનો સંપર્ક પણ તમે કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે પણ હું તમને જણાવી દઉં કે પહેલું જોઈએ છે જાતિનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો મૂળ નકલ સાથે પ્રમાણિત નકલ પર રાખો. બીજું જોઈએ છે આધાર કાર્ડ, સ્પષ્ટ નકલ અને અસલ કાર્ડ સાથે રાખો. ત્રીજું જોઈએ છે દિવ્યાંગનું પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો મૂળ નકલ સાથે પ્રમાણિત નકલ રાખો. ચોથું બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક જોઈએ. પાંચમું સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિપત્ર, બધા સંયુક્ત ખાતેદારની સહી સાથેનું અસલ સંમતિપત્ર રાખવું. છઠ્ઠું વન અધિકાર પ્રમાણપત્ર જોઈએ છે, જો લાગુ પડતું હોય તો મૂળ નકલ સાથે પ્રમાણિત નકલ રાખવી. સાતમું વન અધિકાર પ્રમાણપત્ર, જો લાગુ પડતું હોય તો મૂળ નકલ સાથે પ્રમાણિત નકલ પર રાખવી. તો કે એના પછી આવે છે અરજદારની સહીવાળી નકલ, ઓનલાઈન અરજીની નકલ પર અરજદારની સહી સાથે રાખો. એના પછી સાધનો અને લાભાર્થીનો ફોટો. એના પછી આવે છે ખરીદી બિલ, GST વાળું અસલ બિલ સાથે રાખવું. અને એના પછી આવે છે ખેડૂત અને સાધન સાથેનો ફોટો, ખેડૂત અને સાધનો સાથેનો સ્પષ્ટ ફોટો રાખવો. RTO પાસિંગ, કેન્દ્ર કોડ, સિરિયલ નંબર, IMI, સાધનનો ઓળખ નંબર સાથે રાખવો. વન અધિકાર પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો રાખવું. હાથ 12 અને 8 આની નકલ રાખવી. અને અરજીમાં દર્શાવેલ સર્વ નંબરનું ડિમાર્કેશન કરેલ નકશાની નકલ, જમીન હદ સ્પષ્ટ કરતો હોય તેવો નકશો રાખવો. અને મારા વહાલા ખેડૂત મિત્રો, યાદ રાખજો કે આ કામગીરી ગુણવત્તાયુક્ત હોવી જોઈએ, કારણ કે અધિકારો આ સ્થળ પર આવીને તપાસ કરશે. અને મારા વહાલા ખેડૂત મિત્રો, મોડું ન કરતા 26 એપ્રિલ પહેલા તમારી અરજી કન્ફર્મ કરી લેજો. જો તમને આ માહિતી ગમી હોય તો બીજા ખેડૂત ભાઈઓને પણ શેર કરજો, જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે. અને આપણા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય જવાન, જય કિસાન.